પ્રાંતિજના જ રહેવાસી છો? હા. કાલે કેટલા વાગે બન્યું હતું આ? 8:30 વાગે. રાત્રે કે દિવસે? રાત્રે. રાત્રે. પછી કોને જાણ કરી તમે? મેં કરણભાઈને કુશોભાઈ. બરોબર. પછી કોણ કોણ આવ્યું હતું? કરણભાઈ, કુશોભાઈ, પૂરના બધા ને નગર પંચાયતના બધા. બરોબર. નગરપાલિકાનો સ્ટાફ આવી ગયો હતો? હા, આવી ગયું. બરોબર. પછી તો પણ તમે રાત્રે ત્યાં જ હતા? ના, કરણભાઈના ઘરે હતી. કરણભાઈના ઘરે હતા. બરોબર. પછી પાલિકાના સ્ટાફે આવીને શું કર્યું અહીંયા? આ ઘરની પાછળ જોઈ ગયા. હા. આ ઘરનું પાછળનું જોઈ અને એમ કહ્યું કે સવારે અમે આવીશું અને જે કંઈ કરવાનું છે સવારે કરીશું. બરોબર. કોઈના ઘરે લીધો ફોટો? મારા ઘરે. તમારા ઘરે? હા. બરોબર. તો પણ રાત્રે તો તમે અહીંયા આવી ગયા હતા ને? હા, રાત્રે નહીં, દિવસે આજ 11 વાગે. પછી કોઈ આવ્યું નથી. બરોબર. બસ અત્યારે સાહેબ તમે આવ્યા બરોબર. અને આપણા કુશોભાઈના ભાઈ આવ્યા પપ્પા જોવા મકાન તો કેટલું પડી છે કેટલું નહીં. સરકાર સામે શું માંગ છે તમારી? મારી એવી આંખે દેખતી નથી. જો સરકાર ઘર બંધ ના રહેતા તો સૌથી સારું. તો ઘરમાં પડી રહેવા થાય. કુશોભાઈના રોટલા ખાઈશું, ઘરમાં પડી રહીશું. કુશોભાઈ જમાડે છે એમ તમને? હા. બરોબર. છેલ્લા કેટલા વર્ષથી તમારી શોધ સંભાળ લે છે આ ભાઈઓ? આ 15 વર્ષથી 16 વર્ષથી વર્ષાબેનની છે. હા. પાડોશમાં 20 વર્ષથી નીતાબેન આવ્યા હમ છે. હમ. શોધ સંભાળેલી. બરોબર છે. વર્ષાને 3 ટાઈમ આવવાનું. હમ હમ. નીતાબેને 24 કલાક દેખરેખ રાખવાની. ટૂંકમાં ઘરના સભ્યોની જેમ તમારી શોધ સંભાળ રહે છે. હા.